વડોદરાના વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે થયેલા બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો। બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ હોવાના આક્ષેપો સાથે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। એક પક્ષે લાકડાના દંડાથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। હુમલામાં જીમના સંચાલક રોશન કુશવાહાને માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારામારી બાદ રોશન કુશવાહાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારજનો અને મિત્રો વચ્ચે પડતા રોશનને વધુ મારમાંથી છોડાવવામાં આવ્યો હતો। બીજી તરફ સામા પક્ષે પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, જેવી રીતે વડોદરામાં વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે મારામારી થઈ હતી, શું છે સમગ્ર વિગત? છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર હવે લોકોમાં એક પ્રકારની જે ધીરજ હોય એ ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટી છે। નાની નાની બાબતોની અંદર પણ સરેઆમ મારામારી અને મારામારી કર્યા બાદ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે। એવી જ એક ઘટના વડસર વિસ્તારમાં જોવા મળી છે। વડોદરાના વડસર વિસ્તારની અંદર જે બ્રિજ આવેલું છે, જે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો છે, બ્રિજની નીચે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ખાસ કરીને બિલકુલ આ પાર્કિંગ સ્થળ પાસે એક ફિટનેસ સેન્ટર એટલે કે જીમ આવેલું છે અને જીમના સંચાલક અને વાહન પાર્ક કરવા બાબતે અન્ય ઈસમને મારામારી થઈ હતી। બંને પક્ષ વચ્ચે બીભત્સ ગાળાગાળી થયા બાદ મામલો જે છે એ મારામારી સુધી પહોંચ્યો હતો। જો વાત કરીએ ઘટનાની તો આ વિસ્તારની અંદર રોશન કુશવાહ નામના વ્યક્તિ જે પોતાનું જીમ ચલાવે છે અને એ જીમની ઉપર જ્યારે તેઓ જતા હતા તે દરમિયાન બ્રિજ નીચે વાહન પાર્ક કરવાની નાની અમથી બાબતને લઈને અન્ય ઇસમો સાથે તેમને બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થયા બાદ સમગ્ર ઘટના જે છે એ ઘટના મારામારીમાં પરિવર્તિત થઈ હતી। અલબત્ત જે સામેવાળા લોકો છે જેને આ રોશન પર હુમલો કર્યો છે તેને જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધા પણ આપી દેવામાં આવી હતી। ઝઘડાને લઈને રોશનના પરિજનો અને આસપાસ ઉભેલા સ્થાનિક લોકો દ્વારા આ મામલામાં મધ્યસ્થી કરીને ઝઘડાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। સામે પક્ષે પણ ગળદાપાટુ માર્યો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે। હાલ બંને પક્ષની પોલીસ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ જે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરમાં નાની નાની બાબતોની અંદર લોકો પોતાનો પિત્તો ગુમાવીને મારામારી કરતા હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે। જી તુષાર, ચોક્કસપણે એટલે હવે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે આવી રીતે મારામારી થઈ રહી છે ત્યારે પોલીસે આ મુદ્દે કેવી કાર્યવાહી કરી છે? તમને જણાવી દઉં કે સામાન્ય રીતે આવી બધી જ ઘટનાઓની અંદર પોલીસે જે મહત્વનો ભાગ ભજવવાનો હોય એ ભાગ ભજવવામાં પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થઈ છે। છેલ્લા 10 દિવસની જો વાત કરીએ વડોદરા શહેરમાં, ચાહે ગણેશ આગમન હોય, ચાહે દશામાના મૂર્તિનું આગમન હોય કે પછી કોઈ પણ ધાર્મિક પ્રસંગે યોજાતા મેળાવડા હોય, આ તમામ બાબતો વચ્ચે લોકો વચ્ચે જે જૂથ પરામણ થાય છે, લોકો વચ્ચે જે સામાન્ય બાબતે બોલાચાલી થાય છે, તેઓ તમામ તત્વોને ક્યાંક ને ક્યાંક હવે પોલીસનો ડર નથી રહ્યો। અલબત્ત પોલીસ દ્વારા હવે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આવા લોકો સામે કડક જો પગલાં ભરવામાં આવે તો સમાજની અંદર એક દાખલો પણ બેસે અને તેના કારણે આવા લોકોમાં પોલીસનો એક ડર પણ ઉભો થશે એમ કરી શકાય। હવે જોવાનું રહેશે કે પોલીસ એ દિશામાં કેવી અને ક્યાં સુધીમાં પગલાં ભરે છે। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે વડસર બ્રિજ નીચે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે।